જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી। કેશોદના બસ સ્ટેન્ડ રોડ પર આવેલા વૃંદાવન કોમ્પ્લેક્સમાં સ્થિત આંગડિયા પેઢીમાં ધોળા દિવસે અજાણ્યા તસ્કરે હાથ ફેરવ્યો। મળતી માહિતી અનુસાર પટેલ મહેન્દ્ર અરવિંદ આંગડિયા પેઢીના યાજ્ઞિક સુભાષ ડાબરાની માલિકીની ઓફિસનું તાળું ખોલીને અજાણ્યો શખ્સ અંદર પ્રવેશ્યો હતો। ત્યારબાદ ઓફિસમાં ટેબલના કાઉન્ટર પાસે રાખેલી રોકડ ₹80,000 તેમજ સોનાનું પાર્સલ ₹15,000 એમ કુલ ₹95,000નું મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર ઘટના ઓફિસમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેને આધારે પોલીસે તપાસ તેજ કરી છે। ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો બનાવ જાહેર થયેલો છે, જેમાં ફરિયાદી છે યાજ્ઞિકભાઈ સુભાષભાઈ પટેલ અને પ્લાસવા ગામ તાલુકો જૂનાગઢ કે જેઓ વૃંદાવન કોમ્પ્લેક્સ કેશોદમાં મહેન્દ્ર અરવિંદ નામની આંગડિયા પેઢીમાં મહેતાજી તરીકે નોકરી કરતા હતા। જેઓમાં ગઈ તારીખ 26 તારીખના રોજ તેઓ સવારે 10 વાગે પોતાનું રૂટીન કામ કરી અને પોતાના આંગડિયા પેઢીને અમે કામ કરવા માટે ₹80,000 રોકડા એઓને કોઈ ભાવેશભાઈને આપવાના હોય, જેથી તેઓના ઘર ઓફિસને તાળું મારી અને ગયેલા અને ત્યાં ₹80,000 રોકડા તેમજ સોનાનું પાર્સલ ₹15,000નું ટેબલ ઉપર મૂકીને ગયેલા અને 12:30 પરત આવતા તેમણે જોયું તો તે ₹80,000 રોકડા તેમજ 15,000નું જે પાર્સલ હતું એ વસ્તુ મળી આવેલ નહીં। ત્યારબાદ તેઓ સીસીટીવી ચેક કરતા તેમાં કોઈ એક અજાણી વ્યક્તિ મોઢે રૂમાલ બાંધીને આવી અને તે વસ્તુ લઈ ગયેલ હોવાનું જણાવતા અને તેઓએ કેશોદ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ જાહેર કરતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી છે। યાજ્ઞિક સુભાષભાઈ છે, હું પટેલ મહેન્દ્ર અરવિંદ આંગણિયામાં કર્મચારી છું। 26 તારીખના રોજ સવારે 10:30 વાગે મારે હીરા બજાર અને સોની બજારમાં પાર્સલ દેવા જવાના હોય છે, તેથી બંધ કરી શટરને તાળું મારી હું પાર્સલ દેવા નીકળ્યો। પાછો 11:15 વાગે હું ઓફિસે આવ્યો ત્યારે મારા પાર્સલ ગાયબ થઈ ગયેલું હતું, એક પાર્સલ ને એક પૈસાનો મુદ્દો। તે પછી મેં કેમેરાની તપાસ કરી તો જાણવા મળ્યું કે એક માણસ આવે છે, તાળું ખોલે છે, મોઢે રૂમાલ બાંધેલો છે, કેમેરા બંધ કરી દે છે અને લઈને જતો રહે છે। તે બાબતે મેં પછી પોલીસ સ્ટેશનને કેશોદમાં ફરિયાદ આપેલી। માંગણી એક જ છે કે સાહેબ આ કેસ સોલ્વ કરી અને અમને ન્યાય આપો।